જય શ્રી કૃષ્ણ। હું કોમલ છાપકર સ્વાગત કરું છું તમારું આશીર્વાદ કિચન ગુજરાતીમાં। આજે હું તમારી સાથે એકદમ ટેસ્ટી અને એકદમ મસ્ત વેજ ચીઝ પિઝાની રેસીપી શેર કરીશ। પિઝા આજકાલ બધાને બહુ ભાવતા હોય છે અને રેડીમેડ બેઝમાંથી જ્યારે પિઝા બનાવીએ તો તે એટલા ટેસ્ટી નથી લાગતા, પણ આ રીતે એકવાર ઘરે જરૂરથી રેસીપી ટ્રાય કરજો તો તેનું ધ્યાન રાખીશું। તો આ પિઝા 15 મિનિટમાં બેક થઈને રેડી થઈ ગયા છે। તમે જોઈ શકો છો એકદમ મસ્ત પિઝા બનીને તૈયાર થઈ ગયો છે અને બિલીવ મી માર્કેટમાં પણ આટલો સરસ પિઝા તમને ક્યારેય નહીં મળે। જો તમારે સૌથી ટેસ્ટી પિઝા ખાવો હોય ને આ રીતે તો તમારે ઘરે જ બનાવવો પડશે। અને હા, જો તમારી પાસે ઓવન ન હોય તો આ પિઝાને તમે કડાઈમાં અથવા તો કુકરમાં પણ બેક કરી શકો છો। તો કડાઈ અને કુકરમાં કેવી રીતે બેક કરવા તેના માટે તમે થોડું કુકરમાં કડાઈમાં મીઠું નાખી તેના ઉપર એક સ્ટેન્ડ મૂકી તેના પર કોઈ પણ બેકિંગ ટ્રે અથવા તો સ્ટીલની પ્લેટમાં પિઝાને બેક કરી શકો છો, તો પણ સરસ પિઝા બની જશે। તો તૈયાર છે આપણા એકદમ ટેસ્ટી મસ્ત પિઝા। સાચું કહું, જ્યારથી મેં ઘરે પિઝા બનાવવાના સ્ટાર્ટ કર્યા ત્યારથી હવે મને બહારના પિઝા બિલકુલ નથી ભાવતા, કારણ કે આપણે જ્યારે ઘરે બનાવીએ છીએ તો એકદમ તાજા હોય છે, સાથે જ આપણે સૌથી સારામાં સારી વસ્તુઓ વાપરતા હોઈએ છીએ। ચીઝ અને બટર છે બધું આપણે ઓરિજિનલ વાપરીએ છીએ અને બહાર આપણને નથી ખબર હોતી કે તેઓ ઓરિજિનલ વાપરે છે કે ખરાબ વાપરે છે, નકલી વાપરે છે। તો ઘરે બનાવીએ તો ટેસ્ટી વધારે લાગે છે। તો આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો। તમારો કિંમતી સમય આપી વિડીયો જોવા બદલ ખૂબ આભાર। ફરીથી મળીશું નવી રેસીપી સાથે, ત્યાં સુધી આવજો। જય શ્રી કૃષ્ણ।